કેમ છો મિત્રો? બધા મજામાં? આપણે પહેલા ચેપ્ટરમાં સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા, પછી આપણે અમુક વધારાના દાખલાઓમાં ગણીએ છીએ, બરાબર? તો એમાંથી બે ત્રણ દાખલા આપણે ટેક્સ્ટ બુકના જ વધારામાં આપેલા છે, એટલે સ્વાધ્યાયના જ છે કે 43.123456789 આને સમય સ્વરૂપમાં ફેરવો. ઓકે, તો આપણે જાણીએ છીએ કે આપેલી સંખ્યા છે એમાં જો કે પુનરાવર્તન નથી થતું એટલે અનાવૃત્ત કહેવાય, બરાબર? અને પાછું ડેશ 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 નથી, ડેશ 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 નથી એટલે કે એ સંખ્યા શાંત છે. તો શાંત કોઈ પણ સંખ્યા હોય અને આપણે એને સમયમાં ફેરવવું હોય તો આપણે એવું વાત શીખાતા કે માત્ર ને માત્ર જેટલા આંકડા છે એ કાઢીને એટલા 0 છેદમાં મૂકી દેવાય. 9 આંકડા છે તો 4, 5, 6, 7, 8 અને 9. રેડી? આપણે એમાં બીજું કંઈ કરવાનું નથી. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના છે, પણ આમાં આપણે જોવા જઈએ તો છેલ્લે 9 છે, બરાબર? અને એટલે 2થી તો ઉડે એમ નથી, અને આમાં છેલ્લે 0 છે. તો 0 હોય તો 2 અથવા 5થી જ એનો ભાગાકાર થાય, મતલબ એ સંખ્યાને આપણે એમને રાખી દેશું. આમાં 0.120 પછી 1200 પછી 12000 એવું આપેલું છે. તો આપેલી સંખ્યા છે એ પહેલી વાત કે અનંત છે અને બીજું અનાવૃત્ત છે. અનંત છે અને અનાવૃત્ત એટલે રિપીટ થતી નથી. અને અનંત અને અનાવૃત્ત હોય, બરાબર, એનું સમય સંખ્યા ન મળે, બરાબર? એનું સમય સંખ્યામાં રૂપાંતર થઈ શકતું નથી. રેડી? પછી 43.1થી 9 સંખ્યા એની ઉપર આપણને 12 આપેલું છે, મતલબ એટલા આંકડાઓનું પુનરાવર્તન થાય છે. તો સૌથી પહેલાં જે આપણે રકમ આપેલી છે આપણે એને સૌથી પહેલાં એક્સ કહી દઈએ છીએ, એક્સ ધારી લઈએ. 43.1 2 3 4 5 6 7 8 9, ફરી પાછું 1 2 3 4 5 6 7 8 9, આમ, બરાબર? એને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. ઓકે, પછી 9 આંકડા છે, 9 આંકડાનું પુનરાવર્તન થાય છે એટલે આપણે જમણી બાજુ 9 આંકડા ખસવાનું છે. કેટલા? 9 આંકડા, એટલે છેદમાં 9 0 આવશે, બરાબર? એટલે આપણે બે બાજુ 9 0થી ગુણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 એક્સ, બરાબર? આ પોઈન્ટ કાઢીને 9 આંકડા ખસેડી દઈએ તો 43 તો હતા જ 9 આંકડા. 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 9, આમ છે, બરાબર? આને આપણે કહી દઈશું પરિણામ નંબર 2. ઓકે, હવે આપણે બીજા પરિણામમાંથી પહેલા પરિણામને બાદ કરીએ, બરાબર? ચાલો, તો એમાં આપણે બીજું પરિણામ છે આ એક ઉપર 1 2 3 4 5 6 7 8 9 એક્સ, એના બરાબર 43 1 2 3 4 5 6 7 8 9, બરાબર? પોઈન્ટ. હવે એના પછીની જે સંખ્યા છે 1થી 9 જ છે. એક્સ બરાબર 43 પોઈન્ટ, એક્સ બરાબર 43 પોઈન્ટ. ખાસ ધ્યાન આપજો, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ઘણા 43 અહીંથી ચાલુ કરે, 43 પોઈન્ટ અહીંથી શરૂ કરે છે, નહીં, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 43 પોઈન્ટ 1 2 3 4 5 એ તો બેમાં સેમ જ આવવાનું છે. 1 2 3 4 5 6 7 8 9, બરાબર? ચાલો, એટલે આ બધા 1થી 9 છે એ તો ઉડી જ જવાના છે. અને આપણે બાદબાકી કરીએ તો 9માંથી 3 જશે એટલે 6, 8માંથી 4 ગયા એટલે કેટલા વધશે? 4 7 6 5 4 3 2 1 3 4, બરાબર? આ 9 0 છે, એમાંથી આપણે 1 બાદ કરી દઈએ,
બરાબર, એટલે 9 નવડાવશે 2 3 4 5 6 7 8 9 એક્સ. બરાબર, હવે આને ગુણાકારમાંથી જવા દઈએ ભાગાકારમાં. તો એક્સ બરાબર 43 12 34 56 7 46 એના છેદમાં 9 નવડી 5 6 7 8 9. બરાબર, 9 વખત 9 આવશે. હવે આપણે આનો છેદ ઉડતા હોય તો ઉડાડી જોઈએ. બરાબર, ચાલો તો આમાં 4 ને 3 7, 8 ને 2 10 ને 3 13 ને 4 17, 17 ને 5 22, 22 ને 6 28, 28 ને 7 35, 35 ને 10 એટલે 45. તો સરવાળો બધાનો 45 થાય છે. એનો અર્થ કે એ 3થી વિભાજ્ય છે. છેદમાં 9 છે તો એ પણ 3થી વિભાજ્ય છે. બીજું કે ઉપર મોટી સંખ્યા છે. બરાબર, તો જે 3 વડે ઉડે છે એ કદાચ 9 વડે ઉડી શકતી હોય. બરાબર, તો આપણે ડાયરેક્ટ 9 વડે ટ્રાય કરાય. જો આને આપણે છેદમાં 9 વડે ઉડાડશું, આને 9 વડે ઉડાડીએ તો 1 1 1 1 1 1 1 1 આ જ આવવાનું છે. હવે આને આપણે 9 વડે ઉડાડીએ તો 9 5 45 થઈ જશે, એટલે 9 4 36. બરાબર, 43માંથી 36 બાદ કરશું એટલે 7 વધે, ઉપરથી ઉતારીએ 71. બરાબર, તો 9 8 72 થઈ જશે, એટલે 9 7 63. એટલે કેટલા વધ્યા? 8. 2 9 9 81. કેટલા વધ્યા? 1 3 એટલે 13. 9 1 9. 9 કાઢશો એટલે કેટલા વધ્યા? 4. પછી લગાડીએ 4 એટલે એ થયા 44. તો 9 5 તો 45 થઈ જશે. 9 5 9 4 36 એટલે વધ્યા 8. ઉપરથી ઉતારો 5. 9 9 81. કેટલા વધ્યા? 4. ઉપરથી ઉતારો 6. 9 5 45 વધ્યા 1. 9 1 9. 17માંથી 9 ગયા એટલે 8. બરાબર, પછી 46. 9 5 45. 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 7. 9 4 9 9 81. 3 વધ્યા 36. 9 4 36. બરાબર, તો આપણે થોડીક આવી મોટી સંખ્યા મળશે. તો આનો આપણને છેલ્લો જવાબ મળશે એક્સ બરાબર 47 91 95 194 એના છેદમાં 1 1 1 1 1 1 1 1 1 2 3 4 5 6 7 8 અને 9. ચાલો, આ આપણને મળી એક્સની કિંમત. ઓકે, જનરલી 2 માર્કમાં દાખલા આવા જ પૂછાય, પણ આટલા બધા આંકડાનું પુનરાવર્તન ન થતું હોય, પણ હોય તો આપણે નાઈ ન પાડી શકીએ, કારણ કે ઇન ટેક્સ્ટ બુક આ દાખલો છે એટલે. બરાબર, તો આ 3 દાખલામાં આપણે 3 લઈ લીધા. એક શાંત લીધું, એક અનંત લીધું પણ અનાવૃત લીધું, અને એક એવું લીધું કે અનંત છે પણ આવૃત હતું. ઓકે, ચાલો એની આગળ આપણે અમુક ટૂંકા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ હજી આગળ. એ થઈ જશે પછી આપણે એના સાબિતીના દાખલામાં જઈશું. હવે અહીંયા એમની એન ઘાત બરાબર 32. તો 32ના આપણે નાનામાં નાના ભાગ પાડીએ તો 16 2 32. 16ના પાછા ભાગ પડે 8 2 16. 8ના પાછા ભાગ પડે 4 2 8. 2 2 4. તો આ થશે 2ની કેટલી ઘાત? 5 ઘાત. બરાબર, તો બેને બે બાજુ આપણે સરખાવીએ તો n બરાબર 5 થાય અને m બરાબર 2 થાય. તો nની કેટલી ઘાત છે? તો કે m પ્લસ n. તો n બરાબર છે 5, m પ્લસ n. બરાબર, તો આ મળશે આપણને 5ની કેટલી ઘાત? 7 ઘાત. બરાબર, એક જ માર્ક હોય કે 5ની 7 ઘાત કરવા જવાની જરૂર નથી. એના પછી બીજો, 2 અસમય સંખ્યાઓનો ગુણાકાર
હંમેશા અસમય હોય એવું પૂછ્યું છે. બે સંખ્યા તમારે અસમય લેવાની, એનો ગુણાકાર હંમેશા અસમય જ હોય. દાખલા તરીકે હું એક અસમય લઉં વર્ગમૂળ 3 અને બીજી અસમય લઉં વર્ગમૂળ 2, બરાબર. તો 3 2 6, તો વર્ગમૂળમાં કેટલા આવ્યા? તો કે 6. તો કે આ અસમય છે. આ કેવી સંખ્યા આવી? અસમય. ધારી લો કે હું એમ લઉં, માનો કે વર્ગમૂળ 3 -1, આ અસમય છે. બીજી સંખ્યા વર્ગમૂળ 3 + 1 લઉં તો એ અસમય છે. હવે આ બે અસમય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો બેયમાં પદ સરખા, નિશાની જુદી, બરાબર. આપણે વર્ષો પહેલાં વિસ્તરણમાં વાતને શીખી ગયા કે a - b હોય, a + b હોય તો આને લખાય a² - b². તો અહીંયા પહેલાંનો વર્ગ કરશો એટલે 3, માઇનસ બીજાનો વર્ગ 1, તો 3 - 1 એટલે 2. વર્ગમૂળ 3નો વર્ગ કરો, પેલો વર્ગમૂળ ઉડી જશે. 3, 1નો વર્ગ 1, 3 - 1 એટલે 2. તો હવે એ સંખ્યા છે એ સમય છે. જો તો કે તો આ તો વિચિત્રતા થઈ. સમય થાય, અસમય થાય, પણ રકમમાં એક શબ્દ આપેલો છે, બે અસમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અસમય થાય. તો કે ના, જો આવી કન્ડિશન હોય તો જવાબ શું થાય? સમય. તો આપણે એમ કીધું કે હંમેશા અસમય હોય તો જવાબ લખાય ના. હંમેશા એ અસમય થાય નહીં. થઈ શકે પણ બધી વખતે થાય એવું જરૂરી હોતું નથી. પછી ત્રીજો પ્રશ્ન, શું બે સંખ્યાઓનો ગુસા 24 અને લસા 7290 હોઈ શકે? આમાં પણ પૂછેલું છે. તો આપણને ખબર છે કે લસા છે, લસા એ હંમેશા ગુસા વડે વિભાજ્ય હોવો જોઈએ. લસા હંમેશા ગુસા વડે એનો ભાગાકાર થઈ શકવો જોઈએ. જો 7290 એને ભાગ્યા તમે 24 કરો, બરાબર. તો 7 ને 2 9 ને 9 18, બરાબર. આને 3થી ઉડાડીએ તો 3 8 24, આને 3થી ઉડાડો એટલે 24 30. હવે તમે આને 8થી ઉડાડી શકો, હજી 2થી ધારો કે તમે ઉડાડો, બરાબર. 2થી તો અહીંયા 2થી ઉડાડશો એટલે કેટલા આવશે? 4. આને 2થી ઉડાડશો એટલે 12 15. તો 12 15 એને ભાગ્યા 4, 4થી એનો ભાગાકાર થઈ શકે નહીં, બરાબર. એનો અર્થ એવો થયો કે ગુસા 24 હોય તો લસા 7290 હોઈ શકે. તો જવાબ લખાય ના. પણ ધ્યાન રાખજો, ક્યારે થઈ શકે? હંમેશા લસા છે એ ગુસા વડે વિભાજ્ય હોવો જોઈએ. દાખલા તરીકે આપણે આના સિવાયની કોઈ સંખ્યા લઈને વાત કરીએ. માનો કે આપણે એક સંખ્યા 8 લઈએ, બરાબર, અને બીજી સંખ્યા ધારો કે મેં 12 લીધી છે ઉદાહરણ તરીકે. તો 8ના ભાગ પડે 2 2 4, 4 2 8, 2 3 6, 6 2 12. તો આનો આપણે ગુસા લેશું. ગુસા તો બેયમાં સરખું હોય એવું કોણ? તો કે એક તો 2, બીજા 2. તો 2 ગુણાકારમાં 2 એટલે 4. તો ગુસા કેટલો આવ્યો? તો કે 4. હવે આપણે લસા લઈએ, બરાબર. તો લસા એટલે શું? તો કે પેલા બેયમાં સરખા હોય એવા, બેયમાં 2 2 એટલે 2 ગુણ્યા 2 એ તો લેવાના જ, બરાબર. હવે તો હવે બેયમાં કાંઈ સરખું છે? તો કે નહીં. તો બધી જેટલી સંખ્યા વધે એને લઈ લ્યો. 2 અને 3, તો 3 2 6, 6 2 12, 12 2 24. તો આનો લસા કેટલો થયો? 24. તમે જુઓ, ગુસા કેટલો છે? 4. લસા કેટલો છે? 24. તો 24 છે ને એ 4 વડે વિભાજ્ય છે. એટલે એમ કહેવાય કે ગુસા જેનો 4 હોય તો લસા 24 હોઈ શકે. તો હા, પણ અહીંયા એવું કીધું છે કે ગુસા 24 હોય
તો લસા 7290 હોઈ શકે? તો કે ના. બરાબર. ચાલો એના પછી ચોથો પ્રશ્ન લઈએ. એક સ્કૂલમાં એવું લખેલું છે કે એક સ્કૂલમાં જુનિયર વર્ગો, જુનિયર પ્રાઇમરી જુનિયર વર્ગોમાં 40 મિનિટ અને સિનિયર વર્ગો એટલે મોટા જે 9, 10, 11, 12 ભણતા હોય એના વર્ગોમાં 1 કલાકનો લેક્ચર હોય છે. એક સ્કૂલમાં ક્લાસમાં જુનિયર વર્ગોમાં 40 મિનિટનો લેક્ચર હોય અને મોટા જે વર્ગો છે સિનિયર એમાં 1 કલાકનો લેક્ચર છે. જો 9 વાગે બેલ વાગે, કેટલા વાગે? 9 વાગે સવારે બેલ વાગ્યું હોય બેયમાં એક સાથે, તો ફરીથી ક્યારે બેલ વાગશે? એકમાં 40 મિનિટનો લેક્ચર છે, એકમાં 1 કલાકનો લેક્ચર છે. બરાબર. તો સેમ ટેક્સ્ટ બુકનો દાખલો આપણે ગણ્યો છે. તમને યાદ હોય તો આપણે એક વર્તુળ માટે ગણ્યો હતો. એક સોનિયા છે એને અને રવિ બે વર્તુળાકાર ફરતા હતા, તો બે ફરીથી ક્યારે મળશે? એમ આ બેયનો બેલ ફરીથી ક્યારે વાગશે? તો કે આમાં થોડુંક ધ્યાન રાખશું. જો જુનિયર વર્ગોમાં 40 મિનિટ છે અને સિનિયર વર્ગોમાં 1 કલાક છે. હવે 1 કલાક એટલે કેટલી મિનિટ થઈ? 60. એ બે ફરીથી ક્યારે વાગશે? એટલે એ બે ભેગા ક્યારે થાય? બે ભેગા થાય એટલે બેયનો લેક્ચર એક સાથે પૂરો થાય. બરાબર. તો એનો પહેલાં આપણે લસા લઈ લઈએ. શું કામ લસા લઈએ છીએ? તો કે બેયનો બેલ એક સાથે પહેલી વાર પડે એટલે ઓછામાં ઓછા ટાઈમમાં બેલ ભેગો થયો. ઓછામાં ઓછો એટલે લઘુત્તમ, લઘુત્તમ એટલે લસા. રેડી? ચાલો 40ના ભાગ પાડીએ તો 2 ગુણાકારમાં 20, 2 ગુણાકારમાં 10, 2 ગુણાકારમાં 5, 5 2 10, 10 2 20, 20 2 40, પછી 60 એટલે 2 ગુણાકારમાં 3, 3 2 6, 6 5 30 અને 30 ગુણ્યા 2 એટલે 60. થઈ ગયું? હાલો આપણે આનો લસા લઈએ. તો કે લસા એટલે તો કે પેલા બેયમાં સરખું હોય એવું લઈ લે. બેયમાં સરખું હોય એવું તો કે 2, બીજું તો કે હજી 2 એક છે, હજી તો કે 5 છે, તો બેયમાં સરખું હોય એવું 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આટલું તો છે જ. હવે બેયમાં કાંઈ સરખું નથી તો વધ્યું કોણ? તો કે 2 અને 3, 2 અને 3. બરાબર. તો લસા કેટલો થશે? 2 ગુણ્યા 2 એટલે 4, 4 5 20, 20 ગુણ્યા 2 એટલે 40 ને 40 તેરી 120. એનો મતલબ કે 120 મિનિટ પછી આપણી પાસે મિનિટ છે, 120 મિનિટ પછી બેલ છે ને એ વાગશે. હવે જો બેલ કેટલા વાગે વાગ્યો હતો? તો કે 9 વાગે. 120 મિનિટ પછી પાછો વાગશે ફરીથી. 120 મિનિટ એટલે 2 કલાક થઈ, કારણ કે 60 મિનિટે 1 કલાક, તો 120 મિનિટે કેટલી કલાક? 2 કલાક. તો 9 વાગે બેલ વાગ્યો હતો પ્લસ 2 કલાક પછી બેલ વાગે એટલે કે 11 વાગે બેલ ફરીથી વાગશે. રેડી? તો બેલ ફરીથી કેટલા વાગે? 11 વાગે. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે બે ભેગા થયા એટલે ઓછામાં ઓછો સમય એટલે લસા. 120 મિનિટ એટલે 60 મિનિટ લેખે 2 કલાક. 9 વાગે વાગ્યો તો 2 કલાક ફરી પછી એટલે કે 11 વાગે બેલ ફરીથી વાગશે. ઓકે. ચાલો એની આગળના પ્રશ્ન જોઈએ. એની આગળ આપણે 5મો ગણીએ કે બે સંખ્યાઓનો લસા તેના ગુસા કરતાં 14 ગણો છે. બરાબર. આપણે એમ કીધું કે બે સંખ્યાઓનો જે લસા છે, લસા એ કેટલો છે? તો કે ગુસા કરતાં આના કરતાં લસા છે એ 14 ગણો છે. આ 14 ગણો છે એટલે આપણે આને 14થી ગુણી નાખીએ એટલે એ બે સરખા થઈ જશે. બરાબર.
ફરીથી ગુસા છે એના કરતાં લસા 14 ગણો છે. ટૂંકમાં આની પાસે 1 રૂપિયો હોય ને તો આની પાસે 14 રૂપિયા છે. તો આપણું કામ છે બેયને ઇક્વલ કરવાનું, બેયને સમાન બનાવવાનું. તો આની પાસે 1 હોય તો એને 14 વડે ગુણી નાખો તો બે સરખા થઈ ગયું. અને ધ્યાન રખાય કે જ્યાં થી કે કર્તા નામનો શબ્દ આવતો હોય, કાં થી અથવા તો કર્તા, ત્યાં જ હંમેશા ફેરફાર કરાય. જો ગુસા કર્તા એટલે અહીંયા ગુસા છે ને અહીંયા ફેરફાર કરાય. કયો ફેરફાર? તો કે 14 ગણો એટલે એને ગુણ્યા 14. લસા અને ગુસાનો સરવાળો, લસા અને ગુસા આ બેનો સરવાળો છે એ આપણને 600 આપ્યો છે. કેટલો? 600. જો એક સંખ્યા 280 હોય તો બીજી સંખ્યા કઈ? જો બરાબર. તો આપણી પાસે લસાની કિંમત છે એ મૂકી દઈએ. તો 14 ગુણાકારમાં ગુસા પ્લસ આ ગુસા એના બરાબર 600. તો 14 વત્તા 1 એટલે 15. 15 ગુણાકારમાં ગુસા એના બરાબર કેટલા થશે? 600. તો 15 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ તો ગુસા બરાબર 600 છેદમાં કેટલા? 15. તો 15 ચોખ્ખું 60. તો ગુસા કેટલો આવ્યો? તો કે 40. હવે જો ગુસા 40 હોય, ગુસા 40 હોય બરાબર, તો 14 ગુણાકારમાં 40, 14 ચોખ્ખું 56. એનો મતલબ એનો લસા કેટલો થયો? તો કે 560. રેડી? તો ગુસા ને લસા બે મળી ગયા, પણ આપણને તો સંખ્યા પૂછી છે. તો આપણી પાસે સૂત્ર હતું, યાદ કરો કે લસા ને ગુસાનો ગુણાકાર, લસા એને ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, એક સંખ્યા એને ગુણ્યા બીજી સંખ્યા. બરાબર? લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. હવે લસા આપણી પાસે છે 560, ગુસા હતો 40, એક સંખ્યા આપણે રકમ આપી 280. આ 280 છે એને હું છેદમાં જવા દઉં છું. 280 બરાબર આપણને મળશે બીજી સંખ્યા. બરાબર? તો 0 0 ગયા, 4 7 28, 7 8 56 એટલે 80. માટે બીજી સંખ્યા છે, બીજી સંખ્યા એ આપણને કેટલી મળશે? 80. તો આમાં થોડાક ક્યાંક અટપટા દાખલા આવા હોય બરાબર, કે લસા કેટલો હતો? તો કે ગુસા કરતાં 14 ગણો, એટલે ગુસાને 14થી ગુણો, બે સરખા થઈ જવાના છે. હવે લસા અને ગુસાનો સરવાળો 600. લસાની કિંમત આપણે મૂકી દીધી કે 14 ગુણ્યા ગુસા, 14 વખત ગુસા વત્તા 1 વખત ગુસા, એટલે 14 ને કેટલા થયા? 15. 15 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 40. ગુસા 40 મૂકી દો તો 14 ગુણ્યા 40 મતલબ 560. લસા અને ગુસાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો ગુણાકાર. બરાબર? એમાં આપણે લસા મૂકી દઈએ 560, ગુસા 40, એક સંખ્યા 280 એને ગુણાકારમાંથી ભાગાકારમાં જવા દઈએ. બરાબર? તો બીજી સંખ્યા મળશે 80. રેડી? પછી એટલે આ આપણે 2 માર્કના દાખલામાં પૂછાય. પછી અમુક 1 માર્કવાળા દાખલાઓ છે. 105 અને 120 એના માટે લસા અને ગુસાનો ગુણાકાર. તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું કે લસા અને ગુસાનો ગુણાકાર બરાબર શું થાય? તો કે બે સંખ્યાનો ગુણાકાર. લસા અને ગુસાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો ગુણાકાર. 105 એને ગુણ્યા કેટલા કરવાના? 120. બરાબર? તો આ 0 એમને 105 એને ગુણ્યા કેટલા કરશો આપણે? 12. 105 એને ગુણ્યા 12. 0 5 0 1 2 5 10 એટલે 1 2 1 2 0 6. તો એ થયા 1260 અને આ 0 તો છે જ. તો લસા અને ગુસાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? 12600. પછી 5ની n ઘાતનો અંતિમ અંક જે આપણે આપ્યું છે કે n બિલોંગ્સ ટુ કેપિટલ N,
કેપિટલ એન એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. આપણે પહેલાં જ વિડીયોમાં વાત કરી હતી આની. તો એન બરાબર આપણે 1 મૂકીએ. એન બરાબર 1 મૂકો ને તો 5 થાય. એન બરાબર 2 મૂકો તો 5 ની 2 ઘાત એટલે 25. 3 ઘાત કરો તો 125. એનો મતલબ કે એનો અંતિમ અંક હંમેશા કેટલો આવશે? 5. આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે જે હું તમને અત્યારે સોલ્વ કરાવું છું. બરાબર, એકો એક આ પ્રશ્ન છે એ પણ CBSE બોર્ડમાં પૂછાયેલો છે. આ બધા જ પ્રશ્નો છે બોર્ડમાં પૂછાયેલા છે. 2ની m ઘાત અને 5ની n ઘાત એનો અંતિમ અંક, તો એ તો આપણે શરતમાં જ શીખાતા કે કોઈ પણ દશાંશ સ્વરૂપ માટેની આ શરત છે. 2ની m ઘાત 5ની n ઘાત. તો દશાંશ શું એટલે હંમેશા અંતિમ અંક શું હોય? 0. કારણ કે 10, 100, 1000 આવી જ સંખ્યા બનાવે. પછી 5k + 1 એનો વર્ગ ને 5 વડે ભાગતા ખાલી જગ્યા શેષ રહે. તો 5k + 1 એનો વર્ગ શેષ ખાલી જગ્યા રહે. બરાબર, 5 વડે ભાગવાનું. ધારો કે આપણે k બરાબર એવી સંખ્યા મૂકતા જાય 5 વડે ભાગાકાર થઈ શકે. એટલે આપણે 1 મૂકીએ, પહેલાં 1થી શરૂ કરીએ. 0 મૂકશો ને તો ખાલી 1 જ વધે, તો એનો 5 વડે ભાગાકાર નહીં થાય. k બરાબર આપણે 1 મૂકીએ તો 5 × 5, 5 + 1 એટલે 6. બરાબર, આપણે k બરાબર કેટલા લઈ લઈએ? 1. k બરાબર 1 લેશો એટલે 5 ગુણાકારમાં 1 + 1, 5 × 5, 5 + 1 એટલે 6નો વર્ગ કરશો એટલે કેટલા થશે? 36. હવે આપણે 36ને 5 વડે ભાગાકાર કરીએ તો 5 × 7 = 35. તો આપણને શેષ કેટલી મળી? 1. અલગ અલગ કિંમત લઈને આપણે જોતા જઈએ. k બરાબર 2 મૂકો. હવે k બરાબર 2 લઈએ તો 5 × 2 = 10, 10 + 1 એટલે 11, 11નો વર્ગ એટલે 121. તો 5 × 2 = 10, 5 × 4 = 20. કેટલી શેષ વધી? તો કે 1. k બરાબર 3 લઈએ આપણે. 3 તો 5 × 3 = 15, 15 ને 1 16, 16નો વર્ગ 256, એને ભાગ્યા 5 તો 5 × 5 = 25, 5 × 1 = 5. તો એનો અર્થ એવો થયો કે તો આ શેષ છે, શેષ એ કેટલી વધશે આપણી પાસે? 1. બરાબર, 5ના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા +1નો વર્ગ શેષ 1 વધશે. બરાબર, આપણે 3-4 ઉદાહરણ લઈને જોઈ લેવાનું. પછી a² ને 6 વડે ભાગતા ખાલી જગ્યા શેષ રહે નહીં. બરાબર, એમાં આપણને ઓપ્શન આપ્યા હોય એટલે આમાં ઓપ્શન હોય જ. a² છે એને 6 વડે ભાગવાનું છે. હવે ધારો કે તમે a બરાબર 1 લ્યો, 1 તો 1નો વર્ગ 1, 6 વડે ન ભાગી શકાય. a બરાબર 2 મૂકો, 2નો વર્ગ 4 ન થાય. a બરાબર 3 લઈએ, a બરાબર 3 એટલે 3નો વર્ગ કરશો એટલે 9, 9ને આપણે 6 વડે ભાગીએ તો 6 × 1 = 6. કેટલી શેષ વધી? 3. બરાબર, a બરાબર 4 લઈએ તો 4નો વર્ગ એટલે 16, 16 ભાગ્યા આપણે કેટલા કરીએ? 6, તો 6 × 2 = 12. કેટલા વધ્યા? 4. બરાબર, પછી ધારો કે a બરાબર 5 લઈએ તો 5નો વર્ગ એટલે 25, 25 ભાગ્યા 6, 6 × 4 = 24. તો એનો અર્થ એવો થયો કે 1 શેષ વધે, 3 વધે, 4 વધે. હવે ઓપ્શનમાં તમને આના સિવાયનો એક અંક આપ્યો છે 0. તો 1 શેષ વધે, 4 વધે, 3 વધે, પણ શેષ છે ને એ ક્યારેય 0 વધશે નહીં. આમાં આપણી પાસે ઓપ્શન છે 0, 1, 3 અને 4. તો આ બધી શેષ વધે છે. 0 છે એ શેષ ક્યાંય રહેશે નહીં. બરાબર, હવે દાખલા તરીકે તમે a બરાબર 6 મૂકો. ઊભા રહેજો, અહીંયા 0 નથી. બરાબર, એમાં જો તમે અહીંયા 6 લ્યો તો 6નો વર્ગ 36, 36ને 6થી ભાગશો
તો શેષ શું થઈ જાય 0. તો હું ઓપ્શનમાં જોઈ લઉં 1 3 સોરી અહીંયા 5 છે બરાબર, એટલે અહીંયા કેટલા આવશે 5, કારણ કે જો અહીંયા આપણે a બરાબર 6 લઈએ તો 36/6 કરશું તો 0 થઈ જશે બરાબર. એ ઓપ્શન આમાં આગળનો હતો 1 3 4 અને 5. તો 1 શેષ વધે, 3 વધે, 4 વધે, પણ 5 શેષ રહેશે નહીં. ઓકે, તો આ પ્રશ્નો આપણે તૈયાર કરવાના દરેકે દરેક.